મિત્રો જય માતાજી મિત્રો, ફોલો કરવાનું ભૂલતા નહીં. જ્યાં બોટ ચાલુ કરવાનું નામ છે આપણે કેમ સ્લેપ મારે ગાડીમાં આવી તો ડટ્ટી ખેંચી અને સ્લેપ મારવાનું આવે. ડટ્ટી સ્ટાર્ટ થઈ ગયું મશીન ડટ્ટી દેવી આમ સાયલેશન છે. આ લીવર દેવાનું, લીવર દેવા માટે પછી ના બસ પાણી નીકળી આવે રીતનું અમારે સાયલેશન તમારા કાઢે ના પાણી ટાંકો છે. પાણી ભરવા માટે આ પાણી ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો તમારે બરફ લેવાનો આવે છે, બરફ લેવા માંડ્યા મિત્રો બધા અમારે બરફ લઈને તો બધા લસ્સી બનાવવા આવી જાય. લસ્સી બનાવવાનું મારા મિત્રો કરી બરફ લેવા માંડી ગયા, છોટી ગયા છે બરફ લેવા માટે. ટ્રેક્ટર બદલેવા જતા બીજું ટ્રેક્ટર બરફનો આવી ગયો. એક તો ટ્રેક્ટર બરફ લઈ લીધું, બીજું ટ્રેક્ટર આવી ગયું છે. આવી રીતનો ટ્રેક્ટર ઉલાળ કરી દે છે એટલે પછી બરફ એટલો ભાંગી જાય એટલો અને એટલો લેવાય એટલો બરફ છે. કાચ જેવો પાકલ બરફ છે. સાથે એકલા દે હમણાં વારમાં આવી ગયું જાય એટલા દે સાથે આપણે બરફ કાપવા માંડ્યા હોય. આવી રીતના બરફ કાપવા માંડ્યા ફટાફટ. આવી રીતના બરફ કાપવાના એકલા દીમાંથી 4 પાડા કરી, 4 પાડામાંથી પછી 8 પાડા થાય. પછી નક્કી 12 પાડા થાય. બરફ કરેક્ટ થઈ ગયો તો આમ 4 પાડા કરવાના આવે એકલા દીમાંથી પહેલાં. તો તમારા બધા મિત્રો બરફ લેવા માંડે આવી રીતના ડંકામાંથી બરફ આમ અંબાવવાનો આવે છે. આવી રીતના બરફ અંબાવવાનો આવે છે. સસનામાંથી બરફ ટાંકણામાંથી ડાયરેક્ટ કાનાભાઈને કોલ્ડમાં બરફ ના તો તમારે બોટ દરિયામાં નીકળી ગયું. અમારી બોટ દરિયામાં નીકળી ગયા અમે દરિયામાં. આવી રીતના મોજો તરફ છે આપણે તમે જોઈ શકો છો મોજો કેવો છે. ગેસના મોજો તરફ નીકળી ગયો હતો. તમારા સચ્ચેના બોટે બીજી બાજુમાં આવી ગઈ છે. તો એ બોટે પણ નીકળી બોટ આવી ગઈ છે મારે હારે. એટલે આ બોટ તમારે માતાજીને નાલપુરા માટે આવી હતી માટે આટો મારવા માટે જોઈ શકો છો તમે. આપણે બોટ પાછી વળી ગઈ છે બંદરમાં જવા માટે અમે જશે દરિયામાં. અને મિત્રો ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.